આ છે વીરભૂમિ વાગડ અને હું ઊભો છું અત્યારે વાગડના સૌથી ઐતિહાસિક અને પ્રાચીન એવા કંથકોટ કિલ્લા. આ કિલ્લા પાછળ જોડાયેલો છે એક શ્રાપ, જેના કારણે આ કિલ્લો ક્યારે સંપૂર્ણપણે બન્યો નહીં. જેવો કિલ્લો બનતો રાતોરાત આ કિલ્લો ધસી જતો. તો ચાલો જાણીએ આ કિલ્લાને એક સાધુ દ્વારા દેવામાં આવેલા શ્રાપ વિશે અને આ કિલ્લાનો ઇતિહાસ. મિત્રો, કચ્છના રણના દક્ષિણ ખૂણે એક એવી જગ્યા છે જ્યાં ઇતિહાસ સાથે જોડેલી છે એક અજાયબ શ્રાપની કહાની. આ છે કચ્છનો રહસ્યમય કંથકોટ ફોર્ટ. ઇતિહાસમાં ઉલ્લેખ મળે છે કે 8મી સદીમાં કંથકોટ કાઠી રાજપૂતોની રાજધાની હતી. પછી ચાવડા સાથે થયેલા ભયાનક સંઘર્ષ બાદ કાઠી રાજપૂતો અહીંથી પલાયન કરે છે. અહીં મળેલી એક પ્રાચીન લિપિ મુજબ ઈસવીસન 843માં આ કિલ્લાનું છેલ્લી વખત સમારકામ કરવામાં આવ્યું હતું. સમય પસાર થયો અને પછી આવ્યા જામમોડ. વાગડની આ ઊંચી ટેકરી પર પહોંચીને તેમણે અહીં એક ભવ્ય કિલ્લો બનાવવાનો વિચાર કર્યો. પણ પછી અહીંથી શરૂ થાય છે કંથકોટના શ્રાપની કહાની. તે સમયે અહીં એક મહાન તપસ્વી દાદા કંઠરનાથ 7 વર્ષની ધૂણી તાપીને બેઠા હતા. હજી તેમની 5 વર્ષની તપસ્યા બાકી હતી. જામમોડે તેમને અહીંથી જવાનું કહ્યું, પણ દાદાએ ઇનકાર કર્યો. કહેવામાં આવે છે કે પછી બળનો ઉપયોગ કરીને તેમણે દાદાને અહીંથી હટાવ્યા અને કિલ્લાનું નિર્માણ શરૂ કર્યું. દાદા કંઠરનાથ ત્યાંથી તો ચાલ્યા જાય છે અને માંગુધારની ગુફાઓમાં પોતાનું આસન લગાવે છે. પણ ત્યાંથી શરૂ થાય છે અજાયબ ઘટના. દિવસે મજૂરો કિલ્લો બનાવે છે અને રાતોરાત કિલ્લાની દિવાલો ધસી જાય છે. આ ઘટના વારંવાર થાય છે.